जय द्वारकाधीश, जय रामापीर, जय माताजी मित्रों। आज नवा ब्लॉगમાં તમારું સ્વાગત છે। બે ત્રણ દિવસથી તો નહીં પણ છેલ્લા એક અઠવાડિયાથી વ્લોગ નહોતો આપણે બનાવ્યો, કેમ કે મારી મમ્મીનો થઈ ગયો હતો એક્સિડન્ટ, એટલે એના દોડાદોડીમાં વ્લોગ કંઈ બનાવવાનું કંઈ સૂચતું નહોતું ને આપણે ગયા હતા સુરેન્દ્રનગર દવાખાને। અને આ એક્સિડન્ટ કેવી રીતે થયો તો જે અમે વાડી રાખી છે ને બીજી, ત્યાંથી અમે સાંજે જીરું નીંદીને વળતા વર્યા હતા। એનો બ્લોગ તમે જે આને પહેલાંનો બ્લોગ હશે તમે જોજો। અમે ગયા હતા જીરું નીંદવા, અને જીરું નીંદીને 5 વાગે વળતા વર્યા। એટલે હું, પિન્ટુ અને તમારા ભાભી ત્રણ એક બાઇકમાં હતા, નવા બાઇકમાં, અને મમ્મી અને પપ્પા બંને જૂના બાઇકમાં હતા। એટલે અમે તો ત્રણ આગળ ચાલતા હતા અને પાછળ હતા। તો અમે તો આગળ વહી ગયા, પણ જે પાછળ હતા એમનો એક્સિડન્ટ થયો। એટલે એક્સિડન્ટ કેવી રીતે થયો, જે માર્ગ હતો ને, રોડ હતો ને, રોડની જસ્ટ બાજુમાં એક તલાઈ છે। એટલે તલાઈની જે પાર હતી ને, પારની ઉપર ભેંસો હતી ચરતી હશે કે તલાઈમાં પાણી પીવા ગઈ હશે, એ કંઈ ખબર નહીં। પણ એ પાર ઉપરથી ભેંસ આવી અને રોડ ઉપર બાઇક જતું હતું, બાઇક તો જતું રહ્યું, પણ જે ભેંસ હતી એ પાર ઉપરથી આવીને એટલે ડાયરેક્ટ જેના પગમાં આવીને ડાયરેક્ટ ફટકારી મારી મમ્મીના। એટલે ભેટું માર્યું પગમાં, એટલે પગે ફેટું માર્યું એટલે ડાયરેક્ટ મારી મમ્મી ભોંય પડી ગઈ। બાઇક તો પપ્પા આગળ, એટલે બાઇક તો કંટ્રોલ એમને કરી નાખ્યું, પણ મારી મમ્મી ભોંય પડી ગઈ એટલે ડાયરેક્ટ રાડું પાડી કે બચાવો। એટલે અમે તો આગળ જતા એટલે અમને તો કંઈ ખબર નહીં। પછી મારો ફોન આવ્યો કે મને કે પાછો આવી ફટાફટ, એટલે હું પાછો ગયો। તો પછી ખબર પડી કે આવી રીતનું થયું છે। પછી એ ત્યારે તો કંઈ સૂચતું નહોતું કે શું કરવું કંઈ એવું કંઈ। ફટાફટ એમ્બ્યુલન્સને ફોન કર્યો 108ને, 108 આવી અને લઈ ગયા હોસ્પિટલ। પહેલાં મૂડી લઈ ગયા, પણ મૂડી તો એટલી બધી કંઈ સારવાર નથી અને હાથ નહોતો પકડ્યો, એટલે લઈ ગયા સુરેન્દ્રનગર લઈ ગયા એટલે કહું ને કે 6:30-7 વાગે કંઈક એમ કંઈક પહોંચ્યા હતા, 7:30 એમ કંઈક થઈ ગયા હતા ઓલમોસ્ટ। પછી કાગરિયા અને સોનોગ્રાફી ને એક્સરે બધું કરાવવામાં 8-9 વાગી ગયા। પછી તો રાતે તો ઓપરેશન નહોતું કર્યું, પછી બીજા દિવસે બાકી ઓપરેશન કરવું પડ્યું। જે ટીચાણા જેને હાડકા આવે ને થોડાક નોખા થઈ ગયા હતા, અને જે સાથોડ આવે એની જે હાડકું આવે એમાં તેડ પડી ગઈ હતી, એટલે કે ફ્રેક્ચર થઈ ગયું હતું। એટલે ઓપરેશન કર્યું, ઓપરેશન કરીને 7 દિવસ રાખ્યા હતા ટીબીમાં। એટલે બસ હમણાં 2 દિવસ જ થયા ઘરે લાવ્યા। અને જોઈ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં હતા, ત્યાં કંઈ વિડીયો કે બ્લોગ તો કંઈ બનાવ્યો નહોતો, પણ એક નાનો એવો બ્લોગ વિડીયો હતો, જોઈ લેજો જરા, હું હમણાં મૂકી દઈશ। અને કેટલું વાગ્યું જોવું તો હમણાં પાછળ એક વિડીયો મૂકી દઈશ, એમાં જોઈ લેજો જરા। તો આ રીતે આખી કહાની કેવી રીતે વાગ્યું અને એવી બધું। તો હવે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી મમ્મી જલ્દી સાજી થઈ જાય અને આપણે આગળ બીજા બ્લોગ બનાવતા હતા એવી જ રીતે બ્લોગ બનાવતા રહીએ। તો તમે પણ પ્રાર્થના કરજો મારી મમ્મી માટે કે જલ્દીથી સાજા થઈ જાય ફટાફટ, અને બ્લોગ આપણે બનાવવાનું ચાલુ રાખીએ હવે। તો જો આજનો બ્લોગ ગમ્યો હોય, બ્લોગ તો કંઈ હતો નહીં, પણ જે કહાની હતી મેં તમને કીધી કે શું કારણે બ્લોગ નહોતા આવતા। તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મારી મમ્મી જલ્દીથી સાજી થઈ જાય, એના માટે કોમેન્ટ કરી દેજો। તો મળીએ કાલ બીજા નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।